નિકોલમાં હાલ તમે જોયું હશે તો જ્યાં ત્યાં જેસીબી ટ્રેક્ટર ને આ તે બધું ફૂલ સ્વિંગમાં ચાલી રહ્યું છે. વાહ મોદી કાકા વાહ, આવી રીતે જ આવતા રહેજો. જ્યાં જોવો ત્યાં ડિવાઈડર ને કલર કામ ચાલુ રહ્યું છે, ખાડા પુરાઈ રહ્યા છે, રસ્તાઓ ફૂલ મસ્ત નવા ચકાચક બની રહ્યા છે. વર્ષો જૂના પડી રહેલા કામો પણ અત્યારે ધમાધમ થઈ રહ્યા છે, કેમ કે બધાને ખબર છે મોદી કાકા આવે છે. જો તમે ન જાણતા હોય તો આપણા દેશના લાડલા એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ખોડલધામ ગ્રાઉન્ડમાં નિકોલ એરિયામાં 25મી ઓગસ્ટે 4 વાગે આવવાના છે. સૌ પ્રથમ પ્લાન હતું ડીમાર્ટ સામેના ગ્રાઉન્ડમાં મીટિંગનું, પણ કાદવને જોઈને બધા બોલી ગયા, બોસ ધીસ ઇઝ મિશન ઇમ્પોસિબલ. એટલે શિફ્ટિંગ થયું સીધું ખોડલધામ ગ્રાઉન્ડમાં. અંદાજે 1 લાખથી વધુ પબ્લિક આવશે. એ માટે વોટરપ્રૂફ જર્મન ડોમ, વીઆઈપી સીટિંગ, પાર્કિંગ બધું જ નેક્સ્ટ લેવલ થવાનું છે. મોદી સાહેબની આવવાની ફૂલ જોશમાં તૈયારી થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને દિવસ રાત એક કરી નાખ્યા છે. તો મેસેજ સિમ્પલ છે, પ્લીઝ મોદી સાહેબ એસે ही आते रहना, જેથી કરીને આપણે પબ્લિક મીટિંગ તો થાય જ છે અને અમને બોનસ એ પણ છે કે ગવર્મેન્ટના અટકી ગયેલા કામો ફૂલ ઇન્સ્ટન્ટ મોડમાં થઈ જાય છે. મોદી સાહેબને એટલું કહીશ કે આ જ રીતે શહેરોમાં નાના નાના એરિયાઓમાં વર્ષે 2 વર્ષે એકાદી વાર આવતું જતું રહેવું, જેથી બંધ થયેલા કામો તુરંત જ પતી જાય. મિત્રો, ગ્રાઉન્ડ રિપોર્ટ દિવ્યરાજ.